બનાસકાંઠાના થરાદ પંથકમાં કરુણ ઘટના બની છે। થરાદના આજરાવાડા ગામે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે। થરાદ તાલુકાના આજરાવાડા ગામે આજે કરુણ બનાવ બન્યો છે। નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે। પ્રાથમિક અનુમાન મુજબ આ બંને બાળકો કેનાલ કિનારે પાણી પીવા ગયા હતા। તે દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસી જતા તેઓ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ થરાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। થરાદ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તરવૈયાઓએ કેનાલમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, જેના બાદ બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બે બાળકોના કરુણ મોતની આ ઘટનાથી થરાદ પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસ દ્વારા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખરેખર આ ઘટના હૃદયદ્રાવક છે। આવા સંજોગોમાં કેનાલ કિનારે બાળકોની સુરક્ષાને લઈને તંત્ર અને વાલીઓએ વધુ જાગૃત રહેવાની જરૂર છે।